ભરતભાઈ કહી રહ્યા છો કે સરસ મજાના સ્ટીકરમાં સપોર્ટ કરી રહ્યા છે. હાર્દિકભાઈ અત્યારે નહીં સોહલા થાય. ગોવિંદભાઈ અને રાઘવ ભરતભાઈની ચેનલને વિઝિટ કરીને સપોર્ટ કરી દો. નાઈ છે એમ કહી છે કાજલબેન પધારો. રાજકોટ વાળા શિવભાઈની ચેનલ છે બીજી તો પટેલ ક્યાં છે અમારા મોટા ભાઈ? તો કાજલબેન અમને સોનાના સિક્કા આપીને સપોર્ટ કરે છે તો આભાર. અગાસીમાં ગેમ લાઈવ કરી આરામ સુઈ ગયા. એ ઓલા કલ્પેશભાઈ શીખવાડી દીધું ને એટલે હવે ઈ જ કરશે. લાઈવ કરીને હુઈ જાય. તો સોનાના ગોલ્ડ મેડલ આપે છે. તો આભાર બેન તમારો સપોર્ટ કરવા બદલ. થેન્ક યુ. એમાં 1100 વ્યૂ ને 250 સબસ્ક્રાઈબર થઈ ગયા. 11,000 વ્યૂ ને 250 સબસ્ક્રાઈબર થઈ ગયા ગેમમાં. તો હવારની ચાલુ કરેલી છે ને કાજલબેન? ઉપડે ગયું ધીમે ધીમે. હા હો ઉપડી ગયું. હા એમ કહે છે કાજલબેન. તો સવારે કેવું જોઈએ તો તમે પણ સૌથી પાર્ટી આપી ગયો. બીજું તો હું એટલે કલ્પેશભાઈ આપે એમ. 11,000 વ્યૂ નથી અત્યારે પણ એ શરૂ. હા તો સારું જ કહેવાય ને. 11,000 અને 250 સબસ્ક્રાઈબર થઈ ગયા એમ. આ બધા ક્યાં છે? આ બધા ક્યાં છે? એમાં એવું છે કે હું છે ને ડ્રાઇવિંગ કરતો હતો તો અડધા આવ્યા હતા ને અડધા ગાયબ થઈ ગયા હતા એવું હતું. કુણાલભાઈ આવ્યા હતા, કલ્પેશભાઈ આવ્યા હતા, પણ હું લાઈવમાં હતો પણ ડ્રાઇવિંગ કરતો હતો કે ને એટલે પછી બધા ભાગી ગયા. આયશાબેન આવ્યા હતા પણ હવે મેં જવાબ ન આપ્યો સરખો એટલે હું ડ્રાઇવિંગમાં હતો એટલે મારું ધ્યાન નહોતું. ઓલા ભાઈના હાથમાં મોબાઈલ હતો, લાઈવ કરતો હતો. તો મને કીધું કે ભરતભાઈ મેં કોમેન્ટ વાંચી મેં મોબાઈલ લીધું ને હાથમાં તો ખીજાઈ ગયા લાગે મને એવું લાગે છે. ઓ ભરતભાઈ જોવ તો ખરા હું આઈ એમ કીધું હતી મને કોમેન્ટ કરીને, પણ મારું ધ્યાન નહોતું. હવે પછી હું હાથમાં મોબાઈલ લીધો ને તો ખબર પડી. કામ પૂરું થાય જ્યારે ફ્રી થઈએ મેં એમ. ઓકે તો આભાર સારા સારા ઇમોજી મોકલવા બદલ બેન. થોડા સમય વહેલા કરો ભાઈ તો સૌ જોડાય. હા મારો ટાઈમ છે 9:30 નો 10 વાગ્યાનો જ છે, પણ આ છે ને દવાખાનાનું કામ હતું ને એમાં મોડું થઈ ગયું. દવાખાનેથી આવતો હતો ને તો મેં લાઈવ કર્યું હતું ચાલુ 11 વાગે એટલે નથી આવ્યા કોઈ. તો કાંઈ વાંધો નહીં. કાલે આપણે એક દિવસમાં ન આવે તો કાંઈ વાંધો નહીં, કાલે આવશે બધાય. ઓકે એમ એટલે જ મોડું થઈ ગયું ને. હું 10 વાગ્યાનો ટાઈમ છે મારો. 9:30 10 નો ટાઈમ છે કાજલબેન. મારા દાદી મને છે ને મજા નથી ને એને દાખલ કર્યા છે. તો આજ આખો દી એમાં જોઈએ દવાખાનામાં. આજ કોઈ સપોર્ટ નથી કર્યો. દવાખાનામાં ક્યારે પડી ગઈ ને કઈ ખબર ન પડી.